સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાનના રાવલપિંડીમાં ડ્રોન અટેક। રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પાસે આ ડ્રોન અટેક કરવામાં આવ્યો। ડ્રોન અટેકથી રાવલપિંડીમાં અફરાતફરીનો માહોલ। ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે પાકિસ્તાનને। પાકિસ્તાનના રાવલપિંડીમાં ડ્રોન અટેક। રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પાસે આ ડ્રોન અટેક કરવામાં આવ્યો। ડ્રોન અટેકથી રાવલપિંડીમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન ભયભીત જોવા મળી રહ્યું છે। જે રીતે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા। ઓપરેશન સિંદૂરથી ડરપોક પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે। ભારતના 15 શહેરોમાં સૈન્ય ઠેકાણા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। ભારત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરવામાં આવી। ભુજ, અમૃતસર, પઠાણકોટ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। બઠિંડા, ચંડીગઢ, આદમપુર ઉપર પણ હુમલાનો નિષ્ફળ પ્રયાસ। જાલંધર, નલ અને ઉત્તરલાઈ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ। પાકિસ્તાને 15 ઠેકાણા ઉપર હુમલા કર્યા જેને ભારતે નિષ્ફળ બનાવ્યા છે। ભારતે S-400 ની મદદથી તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા। જવાબી કાર્યવાહીમાં ભારતના સુદર્શન ચક્ર યુનિટની આ કાર્યવાહી। S-400 યુનિટનું નામ સુદર્શન ચક્ર યુનિટ। ઓપરેશન સિંદૂરથી ડરપોક પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે। પાકિસ્તાનના 15 ભારતના 15 શહેરોમાં પાકિસ્તાને જે હુમલો કર્યો તેને ભારતે નિષ્ફળ બનાવ્યું છે। ભારત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી દીધી છે। ભુજ, અમૃતસર, પઠાણકોટ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને નિષ્ફળ કરવામાં આવ્યો છે। બઠિંડા, ચંડીગઢ, આદમપુર ઉપર પણ હુમલાનો નિષ્ફળ પ્રયાસ। જાલંધર, નલ અને ઉત્તરલાઈ ઉપર પણ હુમલાનો નિષ્ફળ પ્રયાસ। તો ભારતે S-400 ની મદદથી પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે। જવાબી કાર્યવાહીમાં ભારતના સુદર્શન ચક્ર યુનિટની આ કાર્યવાહી। પાકિસ્તાનના રાવલપિંડીમાં ડ્રોન અટેક કરવામાં આવ્યો। પાકિસ્તાની ક્રિકેટ સ્ટેડિયમ પાસે આ ડ્રોન અટેક કરવામાં આવ્યો છે। ડ્રોન અટેકથી રાવલપિંડીમાં અફરાતફરીનો માહોલ છે। ખળભળાટ મચી ગયો છે પાકિસ્તાનની અંદર અને જે ભય જોવા મળી રહ્યો છે આ ભયમાં પાકિસ્તાન જે રીતે હુમલા કરી રહ્યું છે, પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ ભારત આપી રહ્યું છે। પાકિસ્તાને જે 15 સૈન્ય ઠેકાણા ઉપર હુમલો કર્યો તેને ભારતે નિષ્ફળ બનાવ્યો છે। કેપ્ટન વીરા સિદ્ધાર્થ દવે આ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે। કેપ્ટન વીરા, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં। જીલનબેન, તમને મારો અગર અવાજ આવતો હોય તો આઈ મીન ટેલિંગ મને તમારો અવાજ બહુ બ્રેક થઈને આવે છે। આઈ એમ નોટ એબલ ટુ લિસન ટુ યુ, પ્લીઝ। તો સંપર્ક તમારો ફરીથી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ અત્યારે જે મહત્વના સમાચારો આપના સુધી સતત પહોંચાડી રહ્યા છે, પાકિસ્તાનના રાવલપિંડીમાં ડ્રોન અટેક કરવામાં આવ્યો છે। રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પાસે આ ડ્રોન અટેક કરવામાં આવ્યો છે। પાકિસ્તાનને તેની જ ભાષામાં ભારત જવાબ આપી રહ્યું છે। ડ્રોન અટેકથી રાવલપિંડીમાં અફરાતફરી। રાવલપિંડી સ્ટેડિયમમાં આજે મેચ રમાવાની હતી। આ સ્ટેડિયમ પાસે જ હુમલો કરવામાં આવ્યો। પાકિસ્તાનના રાવલપિંડીમાં ડ્રોન અટેક કરવામાં આવ્યો છે। રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પાસે આ ડ્રોન અટેક કરવામાં આવ્યો જેના કારણે રાવલપિંડીમાં અફરાતફરી જોવા મળી રહી છે। ભયભીત થયેલું છે પાકિસ્તાન। રાવલપિંડી સ્ટેડિયમમાં આજે મેચ રમાવાની હતી ત્યાં હુમલો કરવામાં આવ્યો અને જેના કારણે અહીં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે। રાવલપિંડીમાં જ બેસે છે પાકિસ્તાની સેનાના જનરલ। તે જનરલને બરાબર મેસેજ પહોંચી ગયો હશે। શેખી મારતો પાકિસ્તાનનો જનરલ મુનીર, જેને બરાબર જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે પાકિસ્તાનના રાવલપિંડીમાં ડ્રોન અટેક કરીને। તો આ એ જગ્યા પર ડ્રોન અટેક કરવામાં આવ્યો છે કે જ્યાં ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે અને જ્યાં આજે મેચ રમાવાની હતી। પાકિસ્તાન ભયભીત થઈ ચૂક્યો છે। રાવલપિંડીમાં આ અટેકને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાની સેનાનું હેડક્વાર્ટર પણ રાવલપિંડીમાં છે। રાવલપિંડીમાં જ બેસે છે પાકિસ્તાની સેનાના જનરલ। ફરી એકવાર આપણે આ વિશે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે કેપ્ટન વીરા સિદ્ધાર્થ દવે જોડાયેલા છે। કેપ્ટન, હવે શું આપને મારો અવાજ આવી રહ્યો છે? જી જી, કેન યુ લિસન ટુ મી જીલનબેન? મને આવે છે આપનો અવાજ। યસ કેપ્ટન, સૌથી પહેલા તો જે મહત્વના સમાચાર હાલમાં જે મળી રહ્યા છે, પાકિસ્તાનના રાવલપિંડીમાં ડ્રોન અટેક કરવામાં આવ્યો। રાવલપિંડીમાં હેડક્વાર્ટર છે,
ત્યાંના જે સેનાના જનરલ છે તેમનું હેડક્વાર્ટર આવેલું છે. કેટલો સ્ટ્રોંગ મેસેજ ભારત તરફથી? આ ખૂબ સ્ટ્રોંગ મેસેજ છે ઝીલનબેન. આપના એબીપી ના દર્શકોને આપણે કહીએ કે રાવલપિંડી જે છે એ મિલિટરી નર્વ સેન્ટર છે પાકિસ્તાનનું. જે તમે કીધું એ ખૂબ એક્ઝેક્ટલી છે. ત્યાંનું આપણું હેડક્વાર્ટર છે પાકિસ્તાન મિલિટરીનું. અને જ્યારે પાકિસ્તાન વાત કરતું હતું કે જ્યુગ્યુલર વેઇનની જે વાત કરતું હતું, એકચ્યુઅલમાં અગર જો વાત કરીએ આપણે તો પાકિસ્તાનની જે જ્યુગ્યુલર વેઇન છે એ આ રાવલપિંડી છે. રાવલપિંડી છે, લાહોર છે, સિયાલકોટ છે, યુ નેમ અ પ્લેસ. અને ત્યાં આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતે સવારથી એના મેઇન જે ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ડ્રોન એટેક્સ થઈ રહ્યા છે. જી કેપ્ટન મીરા, પહેલા તો તેમને આપણા 15 જેટલા સૈન્ય ઠેકાણા ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ જે જવાબી કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવી, તેમની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેને જ આપણે નષ્ટ કરી દીધી છે. તો આ કાર્યવાહી ભારત તરફથી કેવી રીતે પાર પાડવામાં આવી? જી, આપણે જોયું આમાં બે વસ્તુ આપણા એબીપી ના દર્શકોને ઝીલનબેન આપણે સમજાવીએ કઈ રીતે છે કે જ્યારે આપણે 7 મે ના વહેલી સવારે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે પ્રિસાઇઝ એટેક્સ જ્યારે આપણે કર્યા પાકિસ્તાનની અંદર આવેલા મિલિટરી જે ટેરર કેમ્પ્સ હતા એમની ઉપર, તો એ વસ્તુ આપણે જોઈ કે પાકિસ્તાની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ બિલકુલ કામ નહોતી કરી રહી અને નિષ્ફળ ગઈ. એટલે આપણે સટીક રીતે એમના ટેરર કેમ્પ્સને નિસ્તો નાબૂદ કરી શક્યા. પણ આજે સવારથી જ્યારે આપણે જોઈ રહ્યા છે કઈ રીતે કે પાકિસ્તાન ભારતની અંદર જે હુમલો કરી રહ્યો છે એમાં ભારતીય જે આપણી એર ડિફેન્સ જે મિકેનિઝમ છે એ એટલી બધી સ્ટ્રોંગ છે. એને આપણે હું બે ભાગમાં તમારા દર્શકોને હું કહેવા માંગીશ. આપણી પાસે વન ઓફ ધ બેસ્ટ કમ્પ્લીટ એર ડિફેન્સ સિસ્ટમ્સ અવેલેબલ છે. જેમાં આપણે વાત કરીએ તો આકાશ જે છે એ આપણી ઇન્ડિજિનિયસ જે છે એ સરફેસ ટુ એર મિસાઇલ છે જેની લગભગ 25 કિલોમીટરની રેન્જ છે. એ સિવાય આપણી પાસે જે અવેલેબિલિટી છે બારાક 8 ની છે, ઇઝરાયલની આપણી સાથેનું જે કોલેબોરેશન છે એની સાથેની આ સરફેસ ટુ એર મિસાઇલ છે જેનું 100 કિલોમીટર્સની રેન્જ છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ આ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય આપણી પાસે જે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે 70 કિલોમીટર્સની રેન્જ સાથે આપણા ભારતના એર ડિફેન્સ મિકેનિઝમ્સમાં આ અવેલેબલ છે. અને સાથે જે સ્પાઇડર મિસાઇલ છે જે અગેન સરફેસ ટુ એર મિસાઇલ છે એ પણ ઓલમોસ્ટ 15 કિલોમીટર્સની જે રેન્જ છે એમાં અવેલેબલ છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અગર આપણે વાત કરીએ એ છે S-400. S-400 જે ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ છે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્ડિયન એરફોર્સની જે આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે, બેસ્ટ મિકેનિઝમ છે. અને આપણા દર્શકોને જાણીને ખૂબ એ ગર્વની અનુભૂતિ થશે જ્યારે એમને ખબર પડશે કે આ જે S-400 ટ્રાયમ્ફ મિસાઇલ આપણી જે એર સિસ્ટમ છે ડિફેન્સ મિસાઇલ એ શું છે? એ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. એની મોબિલિટી એટલી સ્વિફ્ટ છે કે લગભગ 5 થી 10 મિનિટની અંદર હાઈ મોબિલિટી સાથે આપણે ડિપ્લોય કરી શકીએ છીએ. નોટ ઓનલી ધેટ, કઈ રીતે આપણે પાકિસ્તાનના આ જે આતંક થયા, જે એટેક થયા એને નિસ્તો નાબૂદ કરી શકીએ એની પાછળનું પણ એ કારણ છે કે એની S-400 ની જે ટાર્ગેટ કેપેસિટી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇટ કેન ટ્રેક અપ ટુ ઓલમોસ્ટ 100 એરબોર્ન ટાર્ગેટ્સ. અને એની સાથે સાથે એ ટ્રેક કરી શકે છે 100 ટાર્ગેટ્સ, પણ એની સાથે સાથે લગભગ 56 જેટલા ટાર્ગેટ્સને એક સાથે એન્ગેજ પણ કરી શકે છે. એની રેન્જ લગભગ 400 કિલોમીટર્સની રેન્જ છે. આપણે ક્રોસ કરવાની પણ જરૂર નથી આઈબીને. અને આપણી S-400 મિસાઇલ એટલી ટેક્ટિકલ પોઝિશન્સ પર ભારતમાં તૈનાત છે કે જે પણ આપણી પર એટેક થશે ભારતમાં થ્રુ પાકિસ્તાન એને આપણે પ્રોપર રીતે એને ડિસ્ટ્રોય કરવામાં આવી શકશે. સો આ એટલી ઇમ્પોર્ટન્ટ જાણકારી છે જે દરેક ભારતના નાગરિકને ગર્વ કરાવે છે કે કઈ રીતે ભારતની એરફોર્સ જે વિચ ઇઝ વન ઓફ ધ 4th બેસ્ટ એરફોર્સ ઇન ધ વર્લ્ડ, અને એની પાછળની આ બધી કારણ છે જે પાકિસ્તાનની એર ડિફેન્સ જે છે આપણે એને આરામથી એને પેનેટ્રેટ કરી શક્યા. એ આપણે 7 મે ના જોયું કઈ રીતે ક્લિયરલી પિન પોઈન્ટ તરીકેથી ઓલમોસ્ટ 26 મિસાઇલ દાગીને આપણે એમને 9 જે ટેરર કેમ્પ્સ છે એને આપણે નિસ્તો નાબૂદ કરી શક્યા. ઝીલનબેન જી બિલકુલ, આભાર કેપ્ટન મીરા અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.